સવાર તો ધીમે ધીમે થાય છે, પણ મારો મૂડ તો હજુ પણ ઊંઘમાં જ હોય છે. પાછળ મને ગુલમાલવાળી બાઇક દેખાઈ ગઈ, એટલે મારો આજનો દિવસ પણ ગુલમાલ જ જશે એવું મને સમજાઈ ગયું હતું. ભગવાને કહ્યું, બસ ખાલી આજે નેટ ન કપાઈ જાય, બાકી બધું તો હું મેનેજ કરી લઈશ. ઓફિસ સુધી ચાલીને ગયો, કેમ કે મારી બાઇકે ના પાડી દીધી કે છેક સુધી તો હું પણ નહીં આવું. સ્મિત સાથે ઓફિસમાં એન્ટ્રી કરતો હતો, કેમ કે HR જોતા હતા સામેથી. કામથી હું ભાગી ન જાઉં એટલા માટે સ્પેશિયલ સિક્યુરિટી મારી આગળ પાછળ રાખી છે, એ પણ બે. લેપટોપ ખોલ્યું અને લેપટોપ મારો ચહેરો જોઈને કહે, ફરી તું જ? ચા આવી એટલે મારી કુદરતી રીતે મારી સિસ્ટમ રિસ્ટાર્ટ થઈ ગઈ. ચા ખતમ અને ફરીથી કામ ચાલુ. જોઈએ હજુ ક્યાર સુધી ચાલશે. મેં બહાર નીકળ્યો ત્યારે મને ગેંડો જોવા મળ્યો. આ છે એલેમ્બિક સિટી. જ્યાં હું આવું એટલે બધા કેફે ઓનરો કહે કે આજે એક કસ્ટમર વધી ગયો છે. પ્લેન જમીન પર પાર્ક હતું. લાગે એને પણ આજે વર્ક ફ્રોમ ગ્રાઉન્ડ મળ્યું છે. હું પહોંચી ગયો આર્ટ ડિસ્ટ્રિક્ટ, જ્યાં ખાવા કરતાં વધારે ફોટા લેવાય છે. અહીં કેફેસ તો ઘણા બધા છે. બ્રુઅરીમાં હું આવી ગયો હતો. બધા કહે વાઇબ્સ અને હું શોધતો હતો વાઈફાઈનો પાસવર્ડ. વ્યૂ એટલો સરસ હતો કે 2 મિનિટ માટે તો મને લાગ્યું કે જીવન સેટ છે. પછી આવી ગયું બિલ. સેલ્ફી લીધી, કેમ કે ખોરાક પહેલાં આપણે દેખાવો જોઈએ. ફાઇનલી આવી ગઈ મારી કોફી અને મેં એને કહ્યું, તું જ તો મારી લાઈફની થેરાપી છે. પહેલો પિઝા આવ્યો ત્યારે દિલ બોલ્યું કે આજનો દિવસ તો સારો ગયો. બીજો પિઝા આવ્યો ત્યારે બોડી કહે સ્ટોપ, પણ માઇન્ડ કહે વન મોર. લંચ પતાવીને હું નીકળ્યો ત્યારે બીજી વાર ઊભો રહી ગયો મેં વ્યૂ જોવા માટે. પેટ તો ભરાઈ ગયું હતું, પણ વ્યૂ જોઈને ફરી મન થયું કે ફરી ઓર્ડર કરી દઉં. પણ હવે હું નીકળી ગયો હતો ઓફિસ જવા માટે. મગજ મારું થોડું ઘણું ઊંઘમાં જ હતું. લેપટોપ ખોલતા જ દુઃખી સંગીત વાગતું હોય એમ લાગ્યું, પણ મેં લાગી ગયો ફરી કામ પર. લેપટોપ પર દુબઈ જોયું. HR જોતા હતા એટલે રિસર્ચ છે એમ કહી દીધું. ચહેરો એવું કહેતો હતો કે હું પણ જઈશ, બસ થોડી સેલેરી વધે એટલી જ વાર છે. હું નીકળી પડ્યો સાંજની ચા પીવા માટે. હું નીકળ્યો હતો ચાલવા માટે, ફિટનેસ માટે નહીં, ખાલી ચા પીવા. અરીસામાં જોઈને દિલ બોલ્યું કે બોસ, ટાઈમ કાર્ડ તો પંચ થયું, પણ તારો ચહેરો પંચ નથી થયો લાગે. છેલ્લો રાઉન્ડ હતો કામનો. એ ફટાફટ પતાવીને હું નીકળી ગયો મારા ઘર તરફ. આજનું મિશન ખતમ એટલે નીકળી હવે ઘર તરફ.